નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 19મી ફેબ્રુઆરી અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો લવ જેહાદ હવે માત્ર ભારત પૂરતો જ મર્યાદિત નથી રહ્યો. અમેરિકા સુધી તેના તાર લંબાયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતી મહિલા જે અમેરિકામાં રહેતી હતી તેને ઓનલાઈન પ્રેમ જાળમાં એક વિધર્મીએ ફસાવી હતી. બાદમાં તેનું ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરી લેવામાં આવે છે. ત્યારબાદ આ યુવક મહિલાના મકાન, જ્વેલરી અને રોકડા 60 લાખ પડાવી લે છે. આ અંગેની કાયદેસરની ફરિયાદ ગુજરાતના સુરતમાં નોંધાઈ છે. તેની તમામ સત્ય હકીકત તમને ધ્રુજાવી દેશે. તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં રહેતા આપણા તમામ એનઆરઆઈ હાલ ભારતમાં એક કામ કરાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોને હવે અમેરિકાની હેલ્થકેર સિસ્ટમની વધતી મોંઘવારી સામે ભારતની સસ્તી સેવાનો લાભ લેવાનું પસંદ કરી રહ્યા છે. વીમા મોટી સંખ્યામાં ઉતરાવી રહ્યા છે. તેની તમામ નાનામાં નાની અને ફાયદાકારક વાત તમારી સામે કરીશું. કેવી રીતે તમને પણ આ લાભ મળી શકે. આ ઉપરાંત સમાચારમાં જોઈશું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લાખો ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટેની ખૂબ ખતરનાક કહી શકાય તેવી યોજના બનાવી છે. આ માટે અબજો ડોલરના ખર્ચે નવા ડિટેન્શન સેન્ટર પણ ઊભા કર્યા છે, જેથી અમેરિકામાં ગેરકાયદે વસતા ગુજરાતીઓએ શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. દોસ્તો, અત્યાર સુધી ભારતમાં જ લવ જેહાદ થતા હતા, પરંતુ તમે શું ક્યારે વિચાર્યું છે કે અમેરિકામાં બેઠેલી એક શિક્ષિત અને સમજદાર એનઆરઆઈ મહિલા 7 સમંદર પાર સુરતના ભારતના એક મામૂલી સેલ્સમેનની જાળમાં કેવી રીતે ફસાઈ શકે કે જે તેની જિંદગીના તમામ સપનાઓ અને કરોડોની સંપત્તિને ધૂળમાં ભેળવી દે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એવી ફરિયાદ જેમાં પ્રેમ, લાલચ અને જબરદસ્તી, ધર્મ પરિવર્તન અને વિદેશી ધરતી પર ખેલાયેલા કાવતરાના એવા રહસ્યો છુપાયેલા છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. હિંમતનગરની વતની અને અમેરિકામાં સ્થાયી થયેલી આ મહિલા સાથે જે રીતે 60 લાખ રૂપિયા, 18 તોલા સોનું અને હૈદરાબાદના ફ્લેટની લૂંટ ચલાવવામાં આવી તે પાછળનું અસલી સત્ય શું છે અને શા માટે આ કેસને લવ જેહાદ અને ફ્રોડના સૌથી ગંભીર કિસ્સા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ રહસ્યમય પ્રેમજાળ અને પોલીસ એક્શનની એક ચોંકાવનારી કડી આજે હું તમારી સામે લાવી રહ્યો છું. મિત્રો, આ કિસ્સો સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા 30 વર્ષના એઝાઝ સલીમ પટેલ અને અમેરિકામાં રહેતી 40 વર્ષીય એનઆરઆઈ મહિલા હિનલ પટેલ, નામ બદલ્યું છે મહિલાને, વચ્ચેનો છે. આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 2020માં સોશિયલ મીડિયા દ્વારા થઈ, જ્યારે હિનલ તેના પતિથી છૂટાછેડા લઈને અમેરિકામાં પોતાની દીકરી સાથે રહેતી હતી. એજાજ, જે પોતાની જાતને એક સેલ્સમેન ગણાવતો હતો, તેણે હિનલ સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું. ધીમે ધીમે તેનો વિશ્વાસ જીત્યો. આ વાતનો વળાંક ક્યારે આવ્યો જ્યારે વર્ષ 2024માં તેઓ સાઉદી અરેબિયામાં મળ્યા, જ્યાં આરોપ છે કે એજાજે તેને જબરદસ્તી ઇસ્લામ ધર્મ સ્વીકારવા મજબૂર કરી તેનું નામ બદલીને ઇકરા કરી દીધું. એટલું જ નહીં, ત્યાં જ ઓનલાઈન મેરેજ કરીને લગ્નનો ઢોંગ રચવામાં આવ્યો. આ પછી વર્ષ 2025માં તેઓ ઇન્ડોનેશિયામાં પણ મળ્યા. આ આખી લવ સ્ટોરીની પાછળ એજાઝનો અસલી ઈરાદો માત્ર ને માત્ર એક્સટોર્શન એટલે કે ખંડણી અને લૂંટનો હતો. તેણે હિનલ પાસેથી કટકે 60 લાખ રૂપિયા પડાવ્યા, 18 તોલા સોનાના દાગીના લીધા અને હૈદરાબાદમાં આવેલો એક ફ્લેટ પણ હડપી લીધો. જ્યારે આ મહિલાને એજાઝની અસલી ઓળખ ખબર પડી કે તે પહેલેથી જ પરિણીત છે અને સુરતમાં તેના પિતાના ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના વ્યવસાયમાં સંકળાયેલો છે, ત્યારે તેણે અમેરિકાથી ઈમેલ દ્વારા તેના ભાઈને જાણ કરી. સુરતની લાલગેટ પોલીસે આ ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ એજાઝ પટેલની ધરપકડ કરી લીધી અને તેનો મોબાઈલ તથા લેપટોપ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી. જોકે આ કેસની સૌથી મોટી રહસ્યમય વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ
મોટા મીડિયા હાઉસ જેમ કે ગુજરાત તથા વિદેશનામાં આ પ્રકારની સત્તાવાર સમાચાર નથી વહેતા થયા દોસ્તો. આ માત્ર ને માત્ર અમને જે સુરત પોલીસમાંથી માહિતી મળી છે કે અગાઉ વસીમ અકરમ વૈદ અને આદિલ અબ્દુલ પટેલ જેવા શખ્સોએ હિન્દુ નામ ધારણ કરી છેતરપિંડી અને લવ જેહાદના કિસ્સાઓ કર્યા છે. પરંતુ આ કેસમાં સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયાના કનેક્શન હોવાથી પોલીસ ખૂબ જ ગુપ્ત રીતે તપાસ કરી રહી હોય એવું જણાઈ રહ્યું છે. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતના સુધારેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદા હેઠળ આવા કેસોમાં સખત સજાની જોગવાઈ છે. લાલગેટ પોલીસ અત્યારે તપાસી રહી છે કે શું આ કેસમાં અન્ય કોઈ મોટી ગેંગ સામેલ છે. કેમ કે આ ઘટના આપણને ચેતવણી આપે છે કે ઓનલાઈન સંબંધો અને વિદેશમાં થતી આવી મુલાકાતોમાં કેટલી મોટી સુરક્ષા ખામી હોઈ શકે છે. જો તમે પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર વાત કરો છો તો સાવધાન રહો, કારણ કે પ્રેમની આડમાં આર્થિક અને માનસિક શોષણ ગમે ત્યારે થઈ શકે છે. અમે આ વિગતો વિવિધ સ્ત્રોતો અને પોલીસ વર્તુળોની પ્રાથમિક માહિતીના આધારે વેરીફાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. જો આ ઘટનામાં તમને સુરત અને ખાસ કરીને એનઆરઆઈ સમાજ માટે ખૂબ જ ગંભીર છે, લાલ બત્તી સમાન છે. દોસ્તો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામ લવ જેહાદીઓથી આપણી બહેનો સુરક્ષિત રહે અને કોઈની જાળમાં પણ ન ફસાય. દોસ્તો, આ તમામને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં લાખો ડોલર કમાતા ગુજરાતીઓ હવે અચાનક ભારતની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાછળ કેમ પાગલ થયા છે અને કેવી રીતે માત્ર એક નાનકડી પોલિસી અમેરિકાના મેડિકલ બિલના કરોડો રૂપિયા બચાવી શકે છે. 2026ના વર્ષમાં આવેલો આ 126%નો જંગી ઉછાળો શું કોઈ મોટી આર્થિક કટોકટીનો સંકેત છે કે પછી સ્માર્ટ ગુજરાતીઓની કોઈ ગુપ્ત રણનીતિ જે અમેરિકાની મોંઘી દાટ હોસ્પિટલોના પાયા હચમચાવી રહી છે? દોસ્તો, આજે હું તમને જણાવીશ એ હેલ્થ પ્લાન્સ વિશે જે 7 સમંદર પાર બેઠેલા આપણા ભાઈ બહેનો માટે જાદુઈ હથિયાર સાબિત થઈ રહ્યા છે. તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ આંકડા તમારી આંખો ખોલી નાખશે. મિત્રો, અમેરિકામાં વસતા એનઆરઆઈ, ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનોમાં ભારતની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું પ્રમાણ 2026ની શરૂઆતમાં અકલ્પનીય રીતે 126% જેટલું વધી ગયું છે. આ કોઈ સામાન્ય વધારો નથી, પણ એક મોટો સ્માર્ટ બદલાવ છે, જ્યાં ભારતની પોલિસી હવે માત્ર ઇમરજન્સી બેકઅપ નથી રહી, પણ એક સંપૂર્ણ હેલ્થ સોલ્યુશન બની ગઈ છે. આનું સૌથી મોટું કારણ છે પ્રીમિયમમાં થતી જંગી બચત. કારણ કે ભારતમાં હેલ્થ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ માત્ર $120 થી $300 આસપાસ હોય છે, જ્યારે તેની સામે અમેરિકા જેવા દેશોમાં આ જ કવરેજ માટે તમારે વાર્ષિક $2000 થી $8000 કે તેથી વધુ રકમ ખર્ચવી પડે છે. ખાસ કરીને ગુજરાતી એનઆરઆઈ માટે ગુજરાતની આધુનિક હોસ્પિટલ્સમાં સારવાર કરાવવી અમેરિકા કરતાં 70 થી 95% સસ્તી પડે છે. આજના ડિજિટલ યુગમાં એઆઈ, ટેલિમેડિસિન અને ઓનલાઈન પ્રોસેસને કારણે અમેરિકામાં ઘર બેઠા બેઠા પોલિસી લેવી સાવ સરળ બની ગઈ છે. ફેમિલી ફ્લોટર પ્લાન્સનું ચલણ પણ 20%થી વધીને 70% થઈ ગયું છે, કારણ કે એનઆરઆઈ હવે ભારતમાં રહેતા તેમના વૃદ્ધ માતા પિતાની સુરક્ષા માટે વધુ ચિંતિત છે. જો આપણે સારવારના ખર્ચની સરખામણી કરીએ તો આંકડા ચોંકાવનારા છે. અમેરિકામાં હાર્ટ બાયપાસ માટે $70,000 થી $1.5 લાખનો ખર્ચ થાય, જ્યારે ગુજરાતની એપોલો કે ઝાયડસ જેવી હોસ્પિટલમાં આ જ સારવાર માત્ર $2,000 થી $8,000 થઈ જાય છે. એટલે કે સીધી 90 થી 95%ની બચત. એ જ રીતે ઘૂંટણ બદલવાનું ઓપરેશન એટલે કે ની રિપ્લેસમેન્ટના અમેરિકામાં $30,000 થી $50,000 થાય, જ્યારે અમદાવાદમાં તે માત્ર $4,000 થી $8,000 શક્ય છે. ઇવન ટ્રોય લિવિંગનો ખર્ચ ઉમેરવા છતાં ભારતની સારવાર ઘણી સસ્તી પડે. આ જ કારણ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે આઈવીએફ જેવી પ્રક્રિયાઓ માટે હવે લોકો
અમેરિકામાં લાંબો સમય રાહ જોવાને બદલે સીધા ગુજરાત આવવાનું પસંદ કરે છે. ટેકનોલોજીએ હવે સરહદો ભૂલાવી દીધી છે અને પોલિસી બજાર જેવા પ્લેટફોર્મ્સ જણાવે છે કે ટેક્સમાં મળતી જીએસટી મુક્તિ અને મલ્ટી યર પોલિસીના ફાયદાઓના કારણે એનઆરઆઈ હવે લાંબા ગાળાનું આયોજન કરી રહ્યા છે. અમેરિકામાં માથા દીઠ આરોગ્ય ખર્ચ $13,432થી વધુ થાય છે, જ્યારે ભારતમાં તે માત્ર $795 છે. આ મોટો તફાવત જ ભારતને ગ્લોબલ વેલ્યુ હબ બનાવે છે. જોકે આમાં ક્વોલિટી અને એક્સેસના મુદ્દે ચર્ચાઓ થતી રહે છે, પણ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ટ્રેન્ડ સૂચવે છે કે 2026 સુધીમાં ભારતનું મેડિકલ ટુરિઝમ માર્કેટ $13 અબજ સુધી પહોંચી શકે છે. આ માહિતી દોસ્તો વિવિધ રિપોર્ટ્સ અને 2025-26ના લેટેસ્ટ ડેટા પરથી વેરીફાઈ કરવામાં આવી છે, જેથી તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકો. દોસ્તો, આ વિડીયોને તમામ એનઆરઆઈ મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ અદ્ભુત બચતનો લાભ લઈ શકે અને તેમની રાત દિવસની કમાણી એક એક કરીને ભેગા કરેલા ડોલરને તેઓ બચાવી શકે, ભારતમાં સારવાર લઈ શકે અને ભારતમાં પોતાના સગા સંબંધીઓને મળીને ભારત ફરી પણ શકે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટ્રમ્પના આવ્યા પછી શું તમે કલ્પના કરી શકો છો કે અમેરિકાની ધરતી પર $38 અબજ ખર્ચે એક એવું માળખું તૈયાર થઈ રહ્યું છે જે લાખો વિદેશીઓના સપનાઓને હંમેશા માટે જેલના સળિયા પાછળ ધકેલી દેશે? અને શું આ નવો પ્લાન ખાસ કરીને અમેરિકામાં વસતા હજારો ભારતીયો માટે ડિપોર્ટેશનનો સૌથી ટૂંકો રસ્તો સાબિત થશે? ટ્રમ્પ સરકારના આ રહસ્યમય ડિટેન્શન રી-એન્જિનિયરિંગ ઇનિશિયેટિવ પાછળ કયો એવો છુપો ઈરાદો છે જેનો શિકાર ગમે ત્યારે કોઈ પણ ગુજરાતી કે ભારતીય નાગરિક બની શકે છે? આ વિશાળ જેલ નેટવર્ક અને માસ ડિપોર્ટેશનના ખતરનાક ખેલની એક વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. દોસ્તો, અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમને ધરમૂળથી બદલી નાખવા માટે ટ્રમ્પ સરકારે $38.3 બિલિયન એક ભવ્ય અને ખતરનાક પ્લાન રજૂ કર્યો છે, જેને ડિટેન્શન રી-એન્જિનિયરિંગ ઇનિશિયેટિવ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અમેરિકામાં પકડાયેલા ઇમિગ્રન્ટ્સને રાખવા માટેના જેલ તંત્ર એટલે કે ડિટેન્શન સિસ્ટમનો સંપૂર્ણ કાયાકલ્પ કરવાનો છે, જેથી દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવી શકાય. આ પ્લાન મુજબ 8 મોટા ડિટેન્શન સેન્ટરોને ફરીથી નવા કરવામાં આવશે અને 16 નવી પ્રોસેસિંગ સાઇટ્સ બનાવવામાં આવશે, જેમાં એક સાથે 10,000થી વધુ લોકોને રાખવાની ક્ષમતા હશે. અત્યારે આઈસ ખાનગી જેલો અને સ્થાનિક જેલો પર નિર્ભર છે, પરંતુ હવે સરકાર આ બધી સુવિધાઓ પર પોતાનો સીધો કંટ્રોલ લેવાની તૈયારીમાં છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં અમેરિકાભરમાં લગભગ 70,000થી વધુ માઇગ્રન્ટ્સ ડિટેન્શનમાં હતા અને આ નવા પ્લાનના ફંડિંગ કોંગ્રેસના વન બિગ બ્યુટીફુલ બિગ એક્ટ હેઠળ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આનાથી ધરપકડ અને દેશ નિકાલમાં કાર્યક્ષમતા વધશે, પણ બીજી તરફ સ્થાનિક નેતાઓ અને સમુદાયોમાં ચિંતા વધી છે. જેમ કે મિસિસિપીના સેનેટર રોજર વિકરે આ પ્લાનનો વિરોધ કર્યો છે, કારણ કે આનાથી આર્થિક તકો રૂંધાય છે. આ પ્લાનનો બીજો ખતરનાક હિસ્સો સ્થાનિક પોલીસને ધરપકડની સત્તા આપવાનો છે, જેના હેઠળ ઓપરેશન મેટ્રો સર્ચ જેવા અભિયાનમાં 3,000થી વધુ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 4,000થી વધુ ધરપકડ થઈ ચૂકી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.62 લાખ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ સરકારનો લક્ષ્યાંક 10 લાખ ધરપકડ કરવાનો છે. ભારતીય અને અન્ય વિદેશી નાગરિકો માટે આનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે હવે લીગલ સ્ટેટસ અને વિઝા કમ્પ્લાયન્સ પર એક્સ્ટ્રા ધ્યાન આપવું અનિવાર્ય છે. ભલે તમારી પાસે H-1B, F-1 કે L-1 વિઝા હોય, પણ જો કોઈ પણ કાયદાકીય ઉલ્લંઘન થશે તો તરત જ આ ડિટેન્શન સેન્ટરોમાં જવું પડી શકે છે.
ભારતીય સમાજે ખાસ કરીને પોતાના I-94 રેકોર્ડ્સ અને એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન દસ્તાવેજો એકદમ સુરક્ષિત રાખવા જોઈએ. આ પ્લાન દ્વારા આઈસ હવે સેન્ટ્રલાઇઝ રીતે કામ કરશે, જેનો અર્થ છે કે વિઝામાં કોઈ પણ નાની અનિયમિતતા હવે તરત પકડાઈ જશે. તેથી ભારતીય વર્કર્સ અને વિદ્યાર્થીઓએ પ્રવાસનના નિયમો અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટનું કડક પાલન કરવું પડશે. જો કોઈને પણ લીગલ નોટિસ મળે તો તરત જ ક્વોલિફાઈડ ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરવો જોઈએ. આ ઇનિશિયેટિવ માત્ર જેલોની ક્ષમતા વધારવા માટે નથી, પરંતુ તે માસ એરેસ્ટ અને માસ ડિપોર્ટેશનની કાર્યક્ષમતા વધારવા માટેનું એક મોટું હથિયાર છે. જો તમે કાયદાકીય રીતે જાગૃત હશો અને તમારા ડોક્યુમેન્ટેશન મજબૂત હશે, તો જ આ કડક કાર્યવાહીના સમયમાં સુરક્ષિત રહી શકાશે. આ સમગ્ર વિગત અમેરિકન ઇમિગ્રેશન વિભાગના દસ્તાવેજો અને રિપોર્ટ્સ પરથી લેવામાં આવી છે, જેથી તમે આ બદલાતી પરિસ્થિતિને ગંભીરતાથી સમજી શકો. દોસ્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને ખૂબ જ આપણા દોસ્તો, મિત્રો અને NRI ભાઈઓ સુધી શેર કરજો. ધન્યવાદ.